કે એક સમયે સોરઠ પ્રદેશમાંથી એક સંઘ પસાર થાય છે. હવે સંઘ પસાર થતો થતો ચારધામની જાત્રાએ જતો હતો. ક્યાં જતો હતો? ચારધામની જાત્રાએ જતો હતો. એટલે પર્વતભાઈ અગતરાયના એમના પુત્ર મેઘજી, એમને વિચાર આવ્યો કે હવે આટલા દૂર તો આપણે તો કેદી જઈ શકવાના છીએ, એકલા તો કાંઈ જવાય નહીં. પણ હવે આ સંઘ જાય છે તો એની સાથે હું પણ જાત્રા કરતો આવું, મારે પણ બધે દર્શન થઈ જાય ને બધું ધામ થઈ જાય. એટલે ફટાફટ આયોજન કરી અને એ સંઘની સાથે પર્વતભાઈના દીકરા મેઘજી જોડાઈ ગયા. ધૂન ભજન કરતો કરતો આ સંઘ આગળ ચાલે છે. ફરતા ફરતા કારિયાણીમાં સંઘ પહોંચ્યો અને કારિયાણીમાં જેવો સંઘ પહોંચે છે કે બરોબર રાત્રિ પડી એટલે નક્કી કર્યું કે હવે સંધ્યા સમય થઈ ગયો છે તો હવે આગળ ચાલવું નથી, હવે અહીંયા રાત્રે રોકાઈ જાય, સવારે અહીંથી આગળ ચાલશું. એટલે રાત્રિ ત્યાં નિવાસ કરે છે બધા. કોઈ ધર્મશાળામાં બધા ઉતરા છે. અને એ વખતે આ મેઘજીને ખબર પડી, સમાચાર મળ્યા એમને કે મારા ગુરુ સદગુરુ ગોપાળાનંદ સ્વામી અત્યારે કારિયાણીમાં છે, વિચરણ કરતા કરતા મંડળ સાથે આવ્યા છે કારિયાણીમાં, અને જોગાનું જોગ મારે પણ અહીંયા આવવાનું થયું, તો ચાલો અહીંયા આવ્યા છીએ તો ગુરુજીના દર્શન કરતા જઈએ આપણે. એટલે સાથે સંઘના બધા હતા એને વાત કરી કે ભાઈ અમારા ગુરુજી અહીંયા આવ્યા છે તો હું એના દર્શન કરવા જાઉં છું એમ વાત કરીને મેઘજી તો ઉપડા, જેની ઘરે ગોપાળાનંદ સ્વામીનો ઉતારો હતો એમની ઘરે આવ્યા. આવીને સ્વામીને દંડવત કરવા લાગ્યા. ગોપાળાનંદ સ્વામીએ જોયું કે આ તો અગતરાયના પર્વતભાઈના દીકરા મેઘજી છે. સ્વામી કે કેમ મેઘજી, કેમ એકલા આવ્યા, સાથે કોઈ નથી? મેઘજી કે સ્વામી સંઘમાં જાઉં છું, જાત્રાએ જાઉં છું, એટલે સમાચાર મળ્યા કે તમે અહીંયા છો, એટલે કીધું લાવો તમારા દર્શન કરતો જાઉં. એમ કહી અને સ્વામીના ચરણોમાં માથું મૂકીને કહે છે સ્વામી આશીર્વાદ આપો કે નિર્વિઘ્ને અમારી જાત્રા છે એ પૂરી થાય. આપણે બધાની એક એવી સહજ રુચિ હોય કે મોટા સંતોના આશીર્વાદ મળે તો આપણું કાર્ય છે એ સફળ થાય. કીધું સ્વામી આશીર્વાદ દો તે જાત્રાનું સારું એવું ફળ મળે. ગોપાળાનંદ સ્વામી તો ઘડીક વાર વિચારમાં રહી ગયા. થોડી વાર વિચારીને સ્વામી કે ના ના બહુ સારું, તમે જાત્રાએ જાઓ છો, બહુ મોટું ફળ એમનું શાસ્ત્રમાં લખ્યું છે, જવું જોઈએ, સારું છે. પણ એક કામ કરો, તમે સવારે જાત્રાએ જાઓ ને એ પહેલાં મને અહીંયા મળી અને પછી તમે જાજો. મેઘજી કે સારું સ્વામી, સવારે તમને મળીને પછી હું જઈશ. એમ કહી રજા લઈ અને મેઘજી ઉતારે આવ્યા છે. આ બાજુ સંઘના બધા માણસો જમી અને પોઢી ગયા હતા. મેઘજી પણ એમની સાથે પોઢી જાય છે. અને બીજા દિવસે સવાર પડે બ્રહ્મ મુહૂર્તમાં મેઘજી જાગી, ત્યાં બાજુમાં તળાવ હતું, એ તળાવમાં મેઘજી સ્નાન કરવા માટે જાય છે. જુઓ કેટલું એ આપણે કોઈ પણ વસ્તુને કે કોઈ પણ પરિવારના સદસ્યને આપણે કેટલા હલકામાં લઈ લેતા હોઈએ છીએ, અને એની સ્થિતિ તો બાપા કેટલી ઊંચી હોય છે, આપણને એની ખબર ન હોય. બીજા દિવસે સવારે મેઘજી તળાવે સ્નાન કરવા ગયા. સ્નાન કરી અને પોતે બહાર નીકળ્યા. એટલે એ વખતે ગોપાળાનંદ સ્વામીની કૃપાથી એ મેઘજીને આકાશમાં એક અલૌકિક દ્રશ્ય દેખાણું. જે દ્રશ્ય એ મેઘજીએ પોતાના જીવનમાં ક્યારેય જોયેલું નહીં. આવું અલૌકિક દ્રશ્ય મેઘજીને દેખાયું. શું દ્રશ્ય હતું? હજારો દૈવી પુરુષો વિમાનોમાં બેસીને ત્યાંથી જતા હતા. હજારો દૈવી પુરુષો, ક્યારેય એમને આ દ્રશ્ય જોયેલું નહીં. એટલે મેઘજી વિચારે છે કે આ તો બધા દૈવી પુરુષો છે, દૈવી વિમાનો છે. આ તો શાસ્ત્રોમાં પુરાણોમાં જેવી વાત આવે છે, દેવતાઓના જેવા સ્વરૂપની વાત આવે છે, આ તો એ બધા દેવતાઓ છે. મનમાં વિચાર થયો કે આ બધા ક્યાં જતા હશે, કોઈ જોયા નથી, પહેલી વાર જોયા. અને જ્યાં આવો મનમાં પ્રશ્ન થયો એ વખતે જ તમામ એ જે દેવી પુરુષો હતા, દેવતાઓ હતા, એ આકાશ માર્ગે ત્યાં
થંભી ગયા, વિમાનો ઊભા રાખી દીધા. એટલે મેઘજીએ પૂછ્યું કે તમે બધા કોણ છો? જો આ બધી વસ્તુ કેવી છે કે આપણી કલ્પનામાં ન આવે એવી વસ્તુ છે. કારણ કે સામાન્ય બુદ્ધિવાળા માણસો હોય એ આધ્યાત્મ માર્ગમાં ચાલી શકે નહીં. જેના મનમાં તર્ક હોય, વિવાદ હોય, પ્રશ્નો હોય, એ ક્યારેય આધ્યાત્મ માર્ગે આગળ ના વધી શકે. એટલે એક નિયમ છે કે જેવી રીતે તમે મંદિરમાં આવો એટલે ચંપલ બહાર કાઢીને આવવાનું હોય કે પહેરીને આવવાનું હોય? ચંપલ બહાર કાઢીને આવવાનું હોય મંદિરમાં આવો ત્યારે. એવી રીતે ભગવાનની કથા સાંભળીએ, ભગવાનની વાતો સાંભળીએ ને ત્યારે આપણી તાર્કિક બુદ્ધિને પણ ચંપલની બાજુમાં બહાર મૂકીને આવવું, તો આપણને આ બધી વાતો સમજાય. ત્યારે એવા તર્ક થાય કે ભાઈ એ ખબર કેમ પડી હશે કે દેવતાઓ છે, અને કેમ અવાજ સાંભળ્યો હશે, કેટલા ઊંચા હશે, કયા વિમાન, આવા જાત જાતના પ્રશ્નો નાસ્તિક લોકોને થાય. પણ આ એકોય વાતો ખોટી હોતી નથી. એટલે તમને કહી રાખવું સારું, જેથી કરીને કોઈને જો કે થાય એવું છે જ નહીં. બધા મુક્તરાજ છો બધા, પણ તોય કીધું હોય તો ખ્યાલ આવે. એટલે એ વ્યક્તિએ પૂછ્યું તમે બધા કોણ છો? અને ત્યારે સાંભળજો વાલા ભક્તો, એ બધા દેવતાઓ કહે છે, એક સાથ બધા દેવો વતી એક દેવે જવાબ આપ્યો. ગ્રંથકાર કહે છે, ઓહો, દેવતાની વાત સાંભળીને મેઘજીને બહુ મનમાં આશ્ચર્ય થયું. તરત જ દોડતા દોડતા ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા અને બધી વાત કરી કે ઓહો સ્વામી, સવારમાં તો આજે આવો દર્શન થયા, આજે આ રહસ્યની વાત અમને જાણવા મળી. સ્વામી કહે, મેઘજી ભગત, પુરુષોત્તમ નારાયણના સંબંધે કરી અને તમારા પિતાજીની આવી ઉચ્ચ સ્થિતિ થઈ છે. માટે તમે હવે સંઘમાં જાત્રાએ જવાના વિચાર છોડી દો, ઘરે જાઓ અને તમારા પિતાની મંડો સેવા કરવા. સ્વામીની વાત સાંભળે, આ બધું જોવે, પછી કાંઈ મનમાં પ્રશ્ન રહે? પછી તો સંઘને કીધું કે ભાઈ હવે તો અમારે 68 તીરથ અમારી ઘરે આવી ગયા છે, તમે બધા બાપા જાઓ, મારે ક્યાંય હવે આવવું નથી. તરત જ પોતાની ઘરે આવ્યા, પિતાનો એટલો મહિમા સમજો અને મેંડા સેવા કરવા. આ બધી વાતો છે ને, મેં વાત કરી ને કે દરરોજ સાથે રહેતા હોય એટલે મહિમા ન હોય, પણ આપણે મહિમા રાખવાનો. અને બીજી વસ્તુ, મહિમા એટલા માટે પણ ના હોય કે થોડા ઘણા આપણને ના દોષ દેખાતા હોય. શું દેખાતું હોય? દોષ દેખાતા હોય. એમ થાય કે મારા પપ્પા તો બહુ ક્રોધી છે, અને ક્રોધી તો ભગવાનને ગમે નહીં, માટે મારા પપ્પા ભગવાનને નહીં ગમતા હોય. આ પોતે જ ડિસિઝન લઈ લે બધું. હા, જાણે કે કેમ અક્ષરધામની ચાવી એને ખીચામાં રાખી હોય એમ, કે મારા પપ્પાને જ કંઈ ધામ બામ કંઈ મળશે નહીં. વાહ રે વાહ, કારણ કે મારા પપ્પા, મારા મમ્મી બહુ લોભી છે, તો એ લોભી તો મહારાજ કહે છે અમને લોભી ગમે નહીં, મહારાજને મમ્મી નહીં ગમતા હોય. એ કાંઈ આપણે જોવાનું છે ગમતા કે નહીં, તો એમનો પ્રશ્ન છે. એક કદાચ દોષ એનામાં હોય, પણ બીજા હજારો ગુણો અંદર હોય, એ આપણને દેખાતા નથી, એ તો આપણે વિચાર્યું નથી. માટે બહારથી જોઈ અને ક્યારેય નિર્ણય લેવો નહીં. એક બહુ સરસ કોટેશન વાંચેલું કે ડોન્ટ જજ અ બુક બાય ઇટ્સ કવર, કે કવર જોઈ અને કોઈ પુસ્તક કેવું છે એનો નિર્ણય કરી લેવો નહીં. કદાચ કવર એ ખરાબ હોય, કવર આકર્ષક ના હોય, પણ અંદર એ પુસ્તકમાં કેટલી સારી વાતો લખી હોય એ તો ભાઈ આપણને ક્યાંથી ખબર હોય? હમણાં દાદા ઉપનિષદ દઈ ગયા હતા, પૂઠું જોવો તો હાવ એ તૂટી ગયેલું પૂઠું હતું, પણ અંદર તો ઉપનિષદ હતો, વેદોનો રસ ભરેલો હતો. એટલે બહારથી પરિવારના સભ્યોને જોઈ કે સમાજના કે સત્સંગના સભ્યોને જોઈને જે નિર્ણય લઈ લઈએ આપણે, એ બહુ મોટો આપણાથી ક્યારેક અપરાધ થઈ જતો હોય. માટે ક્યારેય બહારથી એવો નિર્ણય ના લેવો. એટલે આવી રીતે ગ્રંથકારે અહીંયા વાત સમજાવી. અને બીજી વાત એ કરતો હતો કે મહિમા આપણને બધાને સમજાય છે પરિવારના સભ્યોનો, પણ ક્યારે સમજાય? એ જ્યારે જતા રહીએ ને આ લોકો છોડીને, પછી જ ખરેખરો મહિમા સમજાય. હા, ગુરુજી હોય તો ગુરુજી ધામમાં જતા રહીએ, પછી એ ગુણાનુવાદ સભામાં બધી વાતો કરી, અમારા ગુરુજી તો આમ હતા અને અમારા ગુરુજી તો, પણ ગુરુજી હોય ત્યારે કોઈ દી કાંઈ ગુરુજીની સેવા ન કરી હોય. પછી છેલ્લે કે અમે ગુરુજીનો બહુ રાજીપો, હવે શું તમે રાજીપો લીધો?
પછી વાત, અને તમે દાંત કાઢોમાં, તમે હોય તો તમે એમ જ કહો કે અમે તો બાપુજીની બહુ સેવા. તો બાપુજી આવે તો ખબર પડે. ફોટામાં બાપુજી કહેતા કે તો કાચ આડો આવે ને કરી એક ડોલમાં નાખું તે કેદી મને પાણી ભરીને દીધું. બાપુજી એમ જ કહેતા હોય. હા, પછી તમે અગાસ્ય ચડીને એક ખીર નાખો, એ ખાર ખાઈને ગયા હોય તમારી ખીર ખાવા આવે? લાગે તમને એવું? એ ન આવે. અને જીવતા જેટલું થાય ને એટલું કરી લેવું. એ મર્યા પછી તો બધી વિધિઓ છે એ કરવી પડે, પણ થાય એટલું જીવતા એનો રાજીપો રડી લેવો. રડવા જેવું હોય ને તો શું છે? રાજીપો છે. આપણને તો રડવા જેવા પૈસા માનીએ, પણ ખરેખર રડવા જેવો રાજીપો છે. રાજીપો હશે તો સંપત્તિ તો એની રીતે આવશે, સામર્થ્ય તો એની રીતે આવશે, સદગુણો તો એની રીતે આવશે. એ રાજીપો છે ને એ એટ્રેક્શન સોર્સ જેવું છે, લોહ ચુંબક જેવું છે. એ રાજીપો મળી ગયો ને એટલે બધી વસ્તુ એની મેળે ખેંચાઈ ના આવે. એ પછી એના માટે કરવું ન પડે. આવો પર્વતભાઈનો પરિવાર છે.